છો મિત્રો? વધુ એક વિસ્તારમાં પ્રસાદ ભોજન કરાવવા પહોંચી ગયા છીએ. બાળકો દૂર દૂરથી આવી રહ્યા છે. આ અમારા બાળ પ્રભુજીઓ છે. હલો, છૂટા છૂટા બધા ઉભા રહ્યો. દરરોજ કહેવાનું જ ન આવે. હલો, છૂટા છૂટા બધા આગા ઉભા રહ્યો. આગા ઉભા રહ્યો. હલો હજી આગા. જો બાળકો આવે. કેમ છો મિત્રો? તો ગઈકાલે ગુરુ પૂર્ણિમા, ગુરુજીને વંદન કરી આવ્યા. આ બધા એવોના ઝૂંપડા સામે આ હાઈવે છે. ગોંડલ પુનિતનગર વાવડી વચ્ચેનો મેઇન રોડ. બધા એમના ઝૂંપડાઓ છે. આ બે બાજુ મેઇન રોડને બંને બાજુ બાળકોના ઝૂંપડા આવેલા છે. આવા ઝૂંપડાઓમાં આ બાળ પ્રભુજીઓ રહે છે. તમે જોઈ શકશો કેવા ઝૂંપડાઓ છે, ક્યાં સુધી છે. જો બાળકો આવી રહ્યા છે. આ એક બાળ પ્રભુજીના પ્રસાદ ભોજનના માત્ર 40 રૂપિયા. 40 રૂપિયામાં તમે એક દિવસ એક બાળ પ્રભુજીને ભોજન કરાવી શકો છો. 40 રૂપિયા એટલે કોઈ મોટી રકમ નથી. આપણે કે હોટલમાં, કોઈ લોજમાં ક્યાંય જમવા જઈએ છીએ, જય બોલાવી દેજો, ત્યારે એક થાળીની કિંમત 120 થી 150 રૂપિયા હોય છે. સારી હોટલમાં જમવા જઈએ તો 250, 300, 400 રૂપિયા હોય છે. એટલી રકમમાં તો તમે 10 બાળ પ્રભુજીને ભોજન કરાવી શકો છો. કર ભલા તો હોગા ભલા. ધન દોલત, પદ, પૈસો, કીર્તિ, પ્રતિષ્ઠા બધું જ નાશવંત છે. અહીંયા મૂકીને જવાનું છે. ઢાંકણું પાછળની સાઈડમાં કરી નાખો. આ સાઈડમાં કરી નાખો મેડમ. એને ડબ્બાનું ઢાંકણું તમારી બાજુ કરી નાખો. એટલે હા બસ. આ બાજુ કરી નાખો. ઢાંકણા બાજુ ઢાંકણું કરી નાખો. આ ઢાંકણા પડી ન જાય. આ બસ બસ. આ અમારા બાળ પ્રભુજીઓ. એ ઢીકલી રે. હા, અરે વાહ. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તેઓના તમે જોઈ શકતા છો અમુકના ઝૂંપડાઓ તો જે પ્લાસ્ટિક લાગેલા નથી. થોડુંક આ વર્ષે અમારી પણ થોડુંક પગના કારણે પ્રોબ્લેમ હતો, જેને કારણે દાયરા મુજબ પ્લાસ્ટિક વિતરણ કરી શક્યા નથી. પ્રયત્ન પૂરો કરેલો છે, પણ
થોડોક ડર, કારણ કે પગના મલ્ટીફ્રેક્ચર હતું, ઘણા જ કટકા થઈ ગયેલા, 2 મણકા પણ થોડા જાજા ડેમેજ છે. એને કાંઈ ચિંતા રહે કે ક્યાંય જતા હશો, અને આ તો ગુજરાતના રોડ, ચારેકોર ખાડા નગરી. હવે ગારો કાદવ કીચડ હોય અને ક્યાંય ભૂલથી બાઇક લપસી જાય, કારણ કે આપણે 4 વ્હીલરમાં નહીં 2 વ્હીલરમાં સેવા કરીએ છીએ, તો આ અગવડતા વિશેષ વધી જાય. એટલા માટે આપણો પ્રયત્ન એવો હોય છે કે ધીમે ધીમે થાય તો ભલે, આ વખતે થોડુંક ઓછું થાય તો ભલે, પણ જ્યાં સમય સુધી આપણે આ સેવા ચાલુ રાખી શકીએ, સેવા કાર્ય રાખી શકીએ. આ જુઓ અમારા બાળકો અહીંયા બેસીને જમી પણ રહ્યા છે. આ અમારો સૌથી ગાંડો કે ડાયો, તું ગાંડો કે ડાયો? ગાંડો કે ડાયો? ડાયો ને? આ તો બસ ડાયો ડાયો જ. રવિના કેવી? રવિના ગાંડી કે ડાઈ? એ ડાઈ? એ ગાંડી ને કે ડાઈ? રવિના ડાઈ. તો તારો ભાઈ શું નામ એનું? આર્યો ઈ પદ્યો, ઈ નમૂનો પદ્યો નમૂનો, ઈ ગાંડો, ઈ અમારે ગાંડો એમ ને, પદ્યો ગાંડો, ઈ ડાયો. આપ પણ યથાશક્તિ સહયોગ કરતા રહેશો તેવી વિનંતી, અપેક્ષા.